હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દર્શ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. બોલો તો ખરા. સારું. જો ભાવેશ તો જમે છે, તમને જમતા જમતા એને જય શ્રી કૃષ્ણ કહી દીધું છે. અને દર્શુભાઈનો ને આજે એક્ઝામ દઈને આવ્યો છે, કે છે પાછું આજે પેપર સારું ગયું છે. દર્શ, આજ પેપર કેવું ગયું? બસ ને. તારી બાઇક તો લાય. અને અમારી ભાઈને શરૂ જ હોય. આજે અમે ગયા હતા પાછા બજારમાં. ગિફ્ટ છે તારે તે? હા. તારું ગિફ્ટ તો બહુ મસ્ત છે. મારું દૂધ આવી ગયું. તો કઈ બીજી વાત નહીં. બીજાના પ્રશ્ન બહુ આવી ગયા છે પાછા, તો સાંજે આજ પ્રશ્નના જવાબ દઈ દઈશું બેઠા બેઠા ફ્રી થઈએ એટલે. પણ તમને આજે એક વસ્તુ બતાવવાનું છે. ચાલો હું બતાવીએ તમને આજે એક વસ્તુ પાછા. અને આજુ થોડાક દિવસ વાંચજો. એક એમેઝોનમાંથી મેં ઓનલાઈન મંગાવ્યું છે. મંગાવ્યા તો લાટ છે મંગાવ્યું છે, પણ આજે એક પાર્સલ આવ્યું છે. તો એક ખોલીને બતાવી દઉં. એમાં એવું છે, બધા ભેગા થઈને ખોલવાની વાત જોઈએ ને, તો સારું એનું કોઈને અમુક સમય હોય તો આપણે પાછું રિટર્ન કરવું હોય તો કરી નથી શકાતું. પછી આપણે ઘરે જ રહે છે. જો ફ્રેન્ડ્સ, તમને બતાવું છું. એક આવી ગયું છે, ખોલી નાખીએ. અમારે રિટર્ન દેવું હોય તો ખબર પડે. પછી એકારે ખોલવા રહીશું તો વાર લાગશે. એટલે ખોલું છું. આમાં શું છે જો તમને બતાવું છું. એક આવ્યું છે, એ જ છે કવર છે સાડીઓનું. સાડીઓના કવર મેં મંગાવ્યા છે ઓનલાઈન. આ છે ને કવર છે જ આમ છે આવા આ રીતે. એટલે આમાં એક બે બબે સાડીઓ એક કવરમાં, બબે સાડીઓ ત્રણ ત્રણ સાડીઓ એવી રીતે સમાઈ જાય એમ છે. એટલે અમે મંગાવ્યા છે. ભારે સાડીઓ જેટલી છે ને એ બધી આમાં સમાય છે. છ સાત આઠ મંગાવ્યા હતા. તમને ગમ્યા હતા પૂરા. સારું છે મટીરિયલની આમ. હવે જોઈએ. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ જમવા. રોટલો, રોટલી, પાપડ, શાક રસાવાળું છે. જો બધું મિક્સ ડુંગળી, એટલે ડુંગળી શું, ફ્લાવર, રીંગણા, બટેટા બધું મિક્સ શાક છે. ઉમેદભાઈ જઈ આવ્યા બર્થડે પાર્ટીમાં મેડમની. ચાલો અમે જમી લઈએ. જો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ ફ્રૂટ લઈને. તરબૂચ, ફ્રૂટમાં અમારે તરબૂચ. ઉમેદ દસ તોફાન કરે છે નકરો. હાલો પછી તમારો પ્રશ્નનો જવાબ આપી દઈએ. અમે લઈ લઈએ ફ્રૂટ આજે. અને ભૂમિતભાઈ દર્શુને અત્યારે તૈયારી ચાલતી હતી. રોજ નાઇટના હોય, મોર્નિંગમાં વહેલા ઉઠીને એની તૈયારી હોય. એટલે એ પેપર ચાલે છે. કાલે થર્ડ પેપર છે. હવે પછી પૂરા થઈ જશે. 2 છે કાલ પછી ના, તો કાલ દઈને આવે એટલે તમને ખબર નહીં કયો સાસ તમને ખબર છે? ઈએનવી. ઇનનવી. ઈએનવી પછી કાલે કાલે જ નહીં, કાલે જ ઈએનવી છે. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. પહેલું જ આમાં બતાવે છે, અમારે રમજાન મહિનો આવે છે તો સવારે 5 વાગે રોજ રોજા બંધ કરીને સાંજે 7:30 ખોલવાનું હોય છે. સવારે નાસ્તામાં સેવની ખીર ખાલી લેવાય અને સવારે થોડું વધારે પાણી પીવું પડે, કારણ કે પછી આખો દિવસ કાંઈ ન લેવાનું હોય. તો કેમ ચાલે? પ્લીઝ જવાબ આપો. બીજા ઓપ્શન આપજો. તો તમારે રમજાન મહિનો છે તો તમે ફૂલ લઈ જ લેજો સવારના ટાઈમે, કેમ કે આખો દિવસ તમારે કાઢવાનું હોય છે પાણી વગર. એટલે પાણી ફૂલ લઈ લેજો. ને જે સવારમાં તમે લેતા હો રૂટીન એ લઈ લેજો. આખો દિવસ તો તમે પાછા ભૂખ્યા રહેવાના જ છો પાણી વગરના નહીં. હા, એ તો એના જેવું જ થઈ ગયું, ફાસ્ટિંગ જેવું થઈ ગયું. એટલે વાંધો નહીં, તમારે એ આખો દિવસ ચાલે. પછી રાત્રે તમે જમવા બેસો ત્યારે તમે તાર લઈ લેજો. એવું કાંઈ નથી, કેમ કે આમ તો રાત્રે ન લો ને પાછું મોર્નિંગમાં તમારે લેવાનું જ હોય છે. અને તમે અમસ્ત થાય, તમારા લોકોને એવું થઈ જાય કે તમે રોજા રહ્યો ને એટલે તમે સાંજે અમસ્ત થાય ખાઈ નથી શકતા. ભલે તમે બનાવો કોઈ પણ જમવાનું લો, ખાઈ તો તમે અમસ્ત થાય સાંજે નથી શકતા. સવારમાં પાણીને એવું તમારે ફૂલ રાખવાનું, ભલે સાંજે પી લો. અને મોર્નિંગમાં ખાસ પી લેવાનું, કેમ કે તમારે આખો દિવસ રહેવાનું હોય. સાંજ પછી તમારે આખી રાત, સાંજે તમે થોડી ધીરે ધીરે લેશો ને તો હાલશે, કેમ કે શાંતિ પર આખી રાત તમારે શરૂ હોય. એ મને ખબર છે. એટલે રાત પછી તમે જે રીતે લ્યો, પણ મોર્નિંગમાં તમારે તમારું જે લેવાનું છે તમે લઈ જ લેજો. ભલે ફૂલ લેવું પડે તો પણ તમારે 1 મહિનો આમ કે આમ એડજસ્ટ કરી લેવાનું. પછી આવતા મહિના એને એક્સરસાઇઝ નહીં કરતા બપોર વચ્ચે. જો તમારે પાણીને એવું બંધ હોય, વોટરને એવું, એક્સરસાઇઝ નહીં ખાસ નહીં કરતા. તમારી એનર્જી વપરાશે તો તમને તરસ લાગશે ને પાણીનું ઉણપ થશે. તો
તો એ બધું રવા દીધું કા લીંબુ શરબત ને એવું વહેલા બધું લઈ લેજો. તમારે જે લેવાનું હોય તમે જે રીતે રહેતા હોય એ રીતે રહેજો. રાત્રે પછી થોડું ઘણું ફેરફાર કરીને આખો દિવસ હોય, કેમ કે સવારમાં તમે સવારે આખો દિવસ ખેંચવાનું હોય. પછી બીજું છે હિમેજના બદલે રાત્રે આખી મેથી ગળી જવાથી પેટ સાફ આવે છે. એ બધાને જણાવજો પ્લીઝ. જો આવો એક કોમેન્ટ છે કોઈની કે એમણે જણાવ્યું છે કે તમે આખી મેથી રાત્રે ગળી જાઓ ને તો સવારમાં પેટ સાફ થઈ જાય છે. હિમેજ ના લો ને તો પણ આખી મેથી, હવે એ શેકીને લેવાની કાચી એ નથી, પણ હું તેમને તોય કોમેન્ટમાં સામું પૂછી લઈશ ને એ જોતા હશે તો વિડીયોમાં સાંભળતા જ હશે તો કહેજો અમને. દી સૂર્ય નમસ્કાર કેટલી વખત કરવાના? તો સૂર્ય નમસ્કાર 10 તો હું કરતી જાઉં છું પહેલેથી, પણ અમે જ્યારે એક વિડીયો જોયો હતો ને ત્યારે કીધું હતું 60ની ઉપર જેનો વજન છે એને 20 કરવાના. મારું તો 82 હતું પણ મેં કોઈ દી 20 નથી કરી. કોઈ દિવસ મેં નથી 20 કર્યા, મેં 10 જ કર્યા. મેં તો 15 નથી કર્યા. હું જે દિવસની કરતી આવું મને ખાસ ખબર છે, મેં 10 જ સૂર્ય નમસ્કાર કર્યા છે. 10ના માટે બેસ્ટ ઓફ લક કીધું છે, એના માટે પણ થેન્ક યુ. જામનગરથી હંસાબેન થેન્ક યુ સો મચ. દી મારો 5 કિલો ઘટી ગયો પણ બહુ સારું લાગે છે હવે. હા, એ તો શરીર હળવું થશે. તમને આમ હરફર કરવામાં, કામ કરવામાં જેમ તમારું શરીર હળવું થશે એમ તમને મજા આવશે. તમે જુઓ આગળ આગળ ઉતરશે. એટલે હિમેજમાં લીંબુ નાખીને પી શકાય તો નહીં, રાત્રે લીંબુ ખાટું લેવું એના કરતાં બેટર છે કે તમે એની અંદર સંસળ થોડુંક નાખી દો ને તો એનો ટેસ્ટ ફરી જશે. ચાટ મસાલા જેવું સંસળ, હા એવું કંઈક નાખી દેજો. સિંધાળું મીઠું નાખી દો તોય સારું, વધારે સંસળ કરતા તો એ તમારો ટેસ્ટ ફરી જશે. એ અમને કોઈ કે આ વિડીયો શરૂ કર્યાથી સજેસ્ટ કર્યું હતું. કા ભાવ અમે કોઈ દિવસ નથી નાખ્યું પણ સારો ટેસ્ટ લાગે છે. એણે કીધું એમ નાખ્યું એટલે અમે. હેતલબેન મારો 65 kg અટકી ગયું છે તો શું કરવું જોઈશે? હવે તમારો સાચો વજન આવી ગયો છે. જો સાચી જ વાત કરું તો 65 kgથી મારે અટક્યું હતું અને મેં તમને કીધું ને મને 64 kg કેમ યાદ છે કે મારું વજન બીજા મહિનાની 24 તારીખે મારું 64માં બ્રાઇટ 24 તારીખે હું આવી હતી. મારા 6 મહિના થયા ને ત્યારે. એનું કારણ છે કે મારો વજન છે ને 65 સ્ટે હતું. હું એટલી અપસેટ થઈ ગઈ હતી કે એટલો બધો મેં ઉતારી વાળ્યો છે. 82થી 65 આવી ગયું છું ને હવે ભાવેશ ઉતરતો નથી. હું એને એમ કહેતી મારું મૂડ નથી. મારો બર્થડે હતો ને તો એમ કહેતી હતી મારું મૂડ નથી. રાત્રે કેક લઈ આવ્યા ભાવેશ કટ કરવા માટે, બધું લઈને આવ્યા હતા સરપ્રાઈઝ, પણ મારો મૂડ નહોતો. પણ પછી એમ કે હાલ ને ઊભી થાય ને તોય હું વજન કાઢો. ત્યારે આદત એવી હોય ને આપણી કે વજન ઉતરતા હોય ને ત્યારે જોવાનું. હવે તો મને એવું થઈ ગયું છે ઉતરી ગયું. સવારમાં એક ટાઈમ જોઉં, સાંજે એક ટાઈમ જોઉં. ત્યારે તો હું ઉતારતી ને ત્યાં ઘડીએ જોયા જ કરું. તો પછી રાત્રે મને કેક કટ કરવા લઈ જતા હતા ને તોય મેં ઊભા થઈને જોયું તો 64માં આવી ગઈ હતી સાંજના ટાઈમે. પછી એટલી ખુશ થઈ ગઈ ને પછી મેં કેક કટ કર્યું. તમે જોઈ શકો છો ત્યારની બોડી મેં મૂક્યું છે. એક ઓલામાં કેક ખવડાવી છે થંબનેલમાં. એ મારો 64 kg પહોંચેલો વજન છે. એટલે એ મને ત્યારે યાદ છે. એટલે 65થી આપણે છે ને સાચું સ્ટ્રગલ તો પછી આવે છે. એટલે તમારે હિંમત નથી હારવાનું. આપણે મેન ઉતરી ગયું છે વજન. તમારી બોડી વીક લાગશે. તમે જેમ જેમ ડાયટ કરશો, ડાયટ મૂકતા નહીં, એક્સરસાઇઝ મૂકતા નહીં, જે કરવાની છે આપણે ધીરે ધીરે કરતા રહેજો. પણ તમે જેટલું તમારું વજન છે ને એ પ્રમાણમાં તમારી બોડી નહીં હોય. વજન કરતાં તમે કોઈને કહેશો ને કે મારું 65 kg વેઇટ છે તો કોઈ માનશે પણ નહીં. કે 65 kg કરતાં તમારું બોડી સાવ વીક લાગશે, મોઢું લેવાઈ ગયેલું લાગશે. કોઈ કહેશે પણ નહીં કે 65 હશે તમારું. એટલે હવે તમારું બોડી શેપ લેતું હશે, બોડી સુકાતું જ હશે અને વજન સાચો ધીરે ધીરે ઉતરશે. હવે વજન બહુ હાર્ડલી ઉતરશે, મોડું ઉતરશે. તમે તેની ચિંતા નહીં કરતા, કન્ટિન્યુ રહેજો ડાયટ પર અને થોડોક તમારી ડાયટમાં તમારી રીતે ચેન્જ કરવાનો પ્રયત્ન કરજો. મેમ તમારું વજન ઉતર્યું પછી તમારી ટમીમાં ક્યારે ફરક પડ્યો? તો મારું ઠીક નેમ રૂબી છે ને. મારું વજન મેં તમને આન્સર આમાં પણ આપ્યો છે ને બધાને આપ્યા જ છે. જે શોર્ટમાં દેવાને બધાને આપી દીધા છે. મોટા છે એને અત્યારે આમાંય આવશે, શોર્ટવાળાને લઈ દઉં છું. મારો વજન જેમ જેમ ઉતરતો ગયો ને એમ મારા ટમીમાં ફેર પડતો ગયો હતો. જેમ વેઇટ લૂઝ થતો ગયો એમ ટમીમાંય થોડો ફેર પડતો ગયો હતો. કારણ કે મેં તમને કીધું એમ 5-6 કિલો મારો વજન ઉતરતો એટલે હું 10 દિવસ એક્સરસાઇઝ 10થી 12 દિવસ જેવું ખેંચી જ લેતી હું. અને પછી ન કરું તો કાંઈ નહીં, ભલે પછી 11 વાગે કરું, 12 વાગે કરું. તમે તમારા કામ કરીને તમારા ટાઈમે તમને એક્સરસાઇઝનો સમય જ્યારે મળે ત્યારે તમે કરી શકો છો. એક્સરસાઇઝનું કાંઈ એવું નથી કે અત્યારે જ કરવું, પણ થોડુંક પેટ આપણું ભૂખ્યું હોવું જોઈએ. એટલે જેમ જેમ તમારું શરીર ઉતરશે એમ પેટ, ફેસ બધું ઉતરતું જશે. અને એક્સરસાઇઝ પેટ માટે થોડીક વધારે કરવાની જો પેટનું હોય ને તો. અને બીજું છે મારું 70 kg છે, શિલ્પાબેન કરીને છે, પણ ઉતરી જશે. તમે શરૂ કરી દેશો ને તમારું વજન ઉતારવાનું એટલે. મારું પણ વજન સ્ટ્રક થઈ ગયું છે. ડાયટ ચાલુ છે. મારે
લોડ વધારે રહે છે. સો એકલા ફ્રૂટ ડ્રિંક ના રહી શકું. એકલા ફ્રૂટ ડ્રિંક તો તમે કોઈ રહેશો પણ નહીં. મારે તો એટલું બધું વર્ક નથી રહેતું અને મારું વેટ ઓલમોસ્ટ બધું ઉતરી ગયું છે. મારું 61માં છું અત્યારે, એટલે મારે 58 લાવવામાં મારું 2 કિલો જે વધ્યું છે ને 2 કે 3 કિલો એ લાવવું છે ને એટલા માટે મેં લીધું છે. બાકી મારે કામ એટલું બધું રહેતું નથી એટલે હું ખેંચી શકું છું. મારે કન્ટિન્યુ ફ્રૂટ જ્યુસ હોય છે, કન્ટિન્યુ કટકી એમને શરૂ જ રાખું છું અને રાત્રે પાછું શાક રોટલો ને એવું ખાઈ લઉં છું. આ તો મારે એવી જરૂર છે એટલે મેં મારા ડાયટમાં ચેન્જ કર્યો. મને આદત પડી ગઈ હોય છે. તમને આદત જેમ પડતી જાય એમ ધીરે ધીરે ભૂખ્યા રહેતા જાજો. જેમ જેમ તમારી હોજરીને આદત પડતી જાય કે તમારી હોજરીને તમારી હોજરી એક્સેપ્ટ કરી લે બસ એટલા ખાવાથી હું ધરાઈ રહું છું, ત્યારે તમારે 2 બટકા પાછું ભૂખ્યું રહેવાનું શરૂ કરવાનું છે આગળ. પછી પાછી તમારી હોજરી એ 2 બટકાનો સ્વીકાર કરી લે કે ના બસ હવે મારે એટલું જ રોજ મળવાનું છે, એટલે એ એક્સેપ્ટ કરી લેવાનું છે તમારું ડાયટ. એટલે એને ખબર છે કે બસ એટલે ધરાઈ રહેવાનું છે, એટલે એ તરત ધરાઈ રહે એટલે પાછું તમારે 5 બટકાનું તમારે આદત પાડવાની છે ભૂખ્યું રહેવાનું. અને જેમ જેમ એક્સેપ્ટ કરતું જશે તમારી હોજરી એમ એમ તમારું વેઇટ લોસ થતું જશે. તમારે ધીરે ધીરે આદત પાડવાની છે અને ઓછું કરવાનું છે. મારું વેઇટ 70 kg છે તો 1 મંથમાં 10 kg ઉતારવું હોય તો શું જમવાનું? તો એટલું બધી ઉતાવળ ના કરો. 10 kg તો નહીં પણ 1 મહિનામાં તમારે 5-6 કિલો તો આરામથી આ ડાયટથી ઉતરી જશે. એ શ્યોર છું, કેમ કે બધાને ઉતરે જ છે. કોકને જ એવું થાય છે ને તાકે પ્રમાણે કે ઓછું ઉતરે છે, બાકી ઉતરી જાય છે. તમે ડાયટ શરૂ તો કરો. લગભગ 1 મહિનામાં કાંઈ નહીં તો 10 kg ને 6 કિલો એટલું તો તમારે સપોર્ટ થઈ જશે કે તમારે ભલે કોઈ પ્રસંગ આવતો હોય ને એના માટે તમારે જોઈતું હોય તો તે. પછી મારું વજન 79 kg હતો ને 2 મંથમાં 9 kg, જો 9 kg કર્યો છે. અત્યારે 70 kg વજન છે પણ 2 અઠવાડિયાથી ઘટતો નથી. પ્લીઝ રિપ્લાય. તો એનું રીઝન એ છે કે તમારું વજનમાં તમારી ડાયટે તમને એક્સેપ્ટ, હું કહું જ છું ત્યાં જે સમજાવું છું જે કે તમારી ડાયટે એક્સેપ્ટ કરી લીધું છે કે તમારો એટલો ખોરાક બસ એ બોડી એક્સેપ્ટ કરી લીધું છે કે બસ એ હવે મને આ જ મળવાનું છે, એટલે સ્ટે થઈ ગયો હોય તમારું વજન. હવે તમારે એમાંથી થોડોક ફેરફાર કરી વાળવાનું છે. જે તમે ટાઈમ ટેબલ રાખ્યું છે કે તમે આખા દિવસમાં આ લ્યો છો તો એમાં થોડો ફેર કરતો જવાનું, થોડી ક્વોન્ટિટી ઘટાડતી જવાની છે. એક્સરસાઇઝના રૂલ્સ પણ એટલે તમે એ રીતે કરશો એટલે એ એક્સેપ્ટ કરેલી ડાયટને થોડોક ફેરફાર માંગે છે તો તમે એને ફેરફાર કરી દેજો થોડુંક. અને રોટલાનો ચોથો ભાગ કરજો ધીરે ધીરે, અને શાક થોડુંક રાખજો વધારે અને ખાજો, પણ ધીરે ધીરે શાકની ક્વોન્ટિટી થોડી ઘટાડજો. મેમ 1 નંબર લઈ લેજો ને એ નંબર અલગ જ રાખજો. રૂબી, હા એવો વિચાર તો કરીએ છીએ અમે બે. લઈએ પછી કેમ મૂકવું કઈ રીતે જોઈએ. હવે મારે 21 દિવસમાં 5 kg કમ કર્યું. કઈ રીતે ડાયટ કરું? કેમ 21 દિવસમાં? હા 21 દિવસમાં મહિનામાં ખાલી 9 દિવસ ઓછા રહે છે પણ 4 કિલો જેવું તો આસપાસ ઉતરી જ જાય છે. તમે આ જ ડાયટ કરો, તમે તાર ફોલો કરી લો. થોડુંક આ ડાયટને કડક કરી લેજો. આ ડાયટમાં આપણે બધાને છૂટા પીએ છે કે મોર્નિંગમાં નાસ્તો આ છે તે છે. તમે ઓટ્સનો નાસ્તો કરો, ખીચડી કરો, પણ તમારે શું કરવાનું છે? 4-5 ચમચી ખાઈને પછી ભલે પાછું ડ્રિંક વધારે રાખો થોડું, પણ એ કોઈ પણ વસ્તુ તમારે પાણીથી તમે પેટ ફૂલાવશો ને એટલે હોજરી જમવાની જગ્યા પાણીથી ભરી દેશે તમારી. એટલે એ હોજરી સંકોચાશે નહીં. પહેલાંના જૂના છે એને ખબર છે, મેં બહુ કીધું છે. તો અત્યારે આ બધા જે નવા જોડાણા એને નહીં ખબર હોય એટલા માટે જ હું કહું છું કે તમારી એ હોજરી સંકોચાશે નહીં, કારણ કે તમારું પાણીથી પેટ ફૂલ કરી લો તો જમવાની જગ્યા પાણી લઈ લેશે. તો એ જમવાની જગ્યા જે પાણી લઈ લેશે ને એનાથી એ હોજરી એમનેમ જ રહેશે તમારી. ફરી પાછી તમને ભૂખ લાગશે એટલે તમે પાણીથી પાછું ફિલ કરી દેશો, ભરી દેશો એટલે એ હોજરી એમનેમ રહેશે. પણ તમે પાણી નહીં તે તમારે ઘૂંટડે જ રાખજો કે 3-4 ઘૂંટડા પી લીધા ફૂલ, જે આપણે કેમ ઉનાળામાં તરસ લાગે ને એક ગ્લાસ 2 ગ્લાસ ને ફૂલ એકદમ પી જાય એ નહીં કરતા. થોડી આદત કરજો. 5-6 ઘૂંટડા ભલે થોડી વારે પીતા રહો કન્ટિન્યુ. કોઈ કે આજ મને આમાં એ કોમેન્ટ છે એને પૂછ્યું છે કે 15 મિનિટ પી શકો. ભાઈ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 15 મિનિટે પી શકો. તમારી પાસે બાટલો રાખો. હું બાટલો રાખતી જ, મારી પાસે બાટલો મારે અત્યારેથી રહ્યો નથી. એ ટાઈમે જ્યારે મેં શરૂ કર્યું બાટલા જ બધા પૂરા થઈ ગયા. જ્યાં જઈને એમાં છોકરા માટે પાણી બાટલા ભરીને જઈને ક્યાંક ભૂલીને આવી છે. તો એ વ્હાઇટ કલરનો બોટલ હતો, એની ઉપર મેં ટેપ લગાડી દીધી હતી વ્હાઇટ કલરની. એની ઉપર મેં મારું નામ લખી નાખ્યું હતું, હેતલ એમ. પછી એ બાટલામાંથી નો મારું છોકરું કોઈ પીવે કે નો ભાવેશ પીવે, એ મારો અલગ જ રાખતી. તો તમારે પાસે ટાઈમ હોય તો તમે 15 મિનિટે પીવો, પણ એનાથી પેટ ફૂલ નહીં કરશો અને થોડું ભૂખ્યા રહેજો. હા, જમવામાં જોડે પાણી કે કોઈ લિક્વિડ કાંઈ લેવાનું નથી. જમવા પહેલાં અડધી કલાકે પાણી નથી પીવાનું. જમીન પછી અડધી કલાક થઈ જાય પછી જ પાણી પીવાનું છે. હા, તમારું વેઇટ 82 હતું. તમે ડાયટ ચાલુ કર્યું તો સન્ડે પાણીપુરી ખાતા હતા? હા, ખાતી હતી. હું પહેલેથી જ ખાધી છે, મેં મૂકી જ નથી. કેમ કે પાણીપુરી મારી ફેવરેટ છે. એક પીઝા મારે જોઈતા, પણ અમે પીઝા તો નથી ખાતા, પણ પાણીપુરી તો મેં પહેલેથી જ રાખી છે.
રવિવારે રાખી છે, પણ હા એક વસ્તુ છે કે આ 2 પ્લેટ લઈને અત્યારે કેમ શેર કરીને ખાઈ છે, ત્યારે 1 પ્લેટ લેતી ને તો એમાંથી શેર કરીને ખાઈ લેતા, પણ એમાં આવે કેટલી, અત્યારે તો 1 પ્લેટમાં 6 પાણીપુરી જ આવે છે. તો 4 વાગે ખાઈ લઈએ, પછી આપણે જમવાનું તો 6:30 એવું, એટલે થોડુંક આપણે ગેપ રાખવાનો ઘણો જમવા વચ્ચે. જમો ને ત્યારે હા 2 થી 3 કલાક પાણીપુરી ખાઈ લીધી હોય ને આપણે 5-6 સન્ડેના દિવસે, તો 2-3 કલાક પછી આપણે જમવાનું છે એમ. પછી બપોરનાય તમે જમી શકો છો. સન્ડેના દિવસે તમે જમશો એટલે એક દિવસ તમારો વજન વધારે બતાવશે, અને બીજે દિવસે પાછું તમે એક ડાયટ કડક કરી લેશો ને એટલે તમારું વજન એનું આવી જશે. એમાં કાંઈ તમે ચિંતા કરશો નહીં, પણ થોડુંક છે ને અત્યારે ઘટાડતા હોય ને ત્યારે થોડુંક ઓછું ભૂખ્યા રહીને જ કરજો, સારું રહેશે. કાં નેચરલી તો ખરું થોડુંક હાર્ડ પડશે આગળ જતાં, અત્યારે ફટાફટ ઉતરી જશે, પછી પણ તમે એની ડાયટ ઉપર રહેશો ને, હિંમત નહીં હારો ને કે ભલે જે છે એ મારા માટે ઇનફ છે, હવે ન ઘટે ને તો કાંઈ નહીં, પણ ડાયટ તો હું આ ફોલો રાખીશ જ જ્યાં સુધી મેં ધાર્યું ત્યાં સુધી નહીં આવે. તો ધીરે ધીરે ભલે તમારું 15 દિવસે 20 દિવસે 25 દિવસે 1 કિલો ઉતરે, પણ ઉતરશે જરૂર, કેમ કે સાચો વજન આવશે ને પછી ઉતરતા બહુ વાર લાગશે, જેમ મારે વાર લાગી હતી. 65 પછી તો મારે બહુ જ વાર લાગી હતી, 58 પહોંચતા બહુ વાર લાગી હતી, પણ મેં હિંમત નથી હારી, ધીરે ધીરે એમને જવા દીધું. કેમ કે મારું એવું કહેવાનું હતું કે જો કદાચ 65 છે અને પછી હું એમ કહું નથી ઉતરતું, હું ડાયટ મૂકી દઉં, તો એ પાછું એનું એ જે મેં એટલી મહેનત કરી છે એ પાછી પાણીમાં જવાની છે, હું મૂકી દઉં તો. એટલે મેં કીધું જે છે એ બરોબર છે. 65 હતું તો એ બધા એમ કહેતા હતા ઘણું હેતલ હુકાઈ ગયું છે, તારું શરીર ઘણું હુકાઈ ગયું, તો ઘણું આપણા માટે, પણ પછી ધીરે ધીરે હાવ હુકાઈ ગયું હતું. પછી મને ખબર પડી કે આ દર વખતે હિંમત હારી જઈએ છે ને વારે વારે આપણે, એના કારણે જ આપણું વજન પાછું વધી જાય છે. જો તમે હિંમત નહીં હારો ને, કન્ટિન્યુ એના ઉપર જ રહેશો ને, તો તમારું વજન પાછું નહીં વધે. અને મેં 4-5 વાર વધી ગયું છે, મારે એનું રીઝન જ છે કે બસ અહીંથી સ્ટે થઈ ગયું, હવે નથી ઘટતું, પણ ન ઘટે તો કાંઈ નહીં, મારે એ છે એટલું જ રાખવું છે, એના પર રહેવા માટે જ આ કરું છું, એમ રાખજો. ઇમેજ ક્યાં મળે છે? કરિયાણાવાળાની દુકાને. હાયદી ગ્રેપ્સ કઈ લેવાય, બીજી લેવાય કે નહીં, કે કાળી જ લેવાય? ના, બધી લેવાય ગ્રેપ્સ. સિઝનલ ફ્રૂટ થોડા લો, અને બાકી પાઇનેપલ, તરબૂચ ને વધારે રાખજો, રસાળ ફ્રૂટ વધારે રાખજો. હું પણ મારા હસબન્ડને પૂછ્યા કરતી હતી, હા મારા જેમ. મરચાંની રેસીપી તમને કાલના બ્લોગમાં બનશે ને તો ટ્રાય કરીને આપી જ દઈશ હું. બસ બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. જો કોઈ પણ ના રહી જતા હોય તો પાછા મને કોમેન્ટ થોડીક કરી દેજો, એટલે હું પાછી ચેક કરી લઈશ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બસ હવે કાઢી નાખો આને, વિડીયોમાં રોજ નહીં લેવાનું. લેવાનો તને તો તોફાન કરવાનું. તું શું ખાઈને આવ્યો? એમ કે તું શું ખાઈને આવ્યો? હા, એટલે તાર ફેસ બગડ્યું છે. જો એવું જ ખાવાનું બધું, કંઈ ઘરનું તો શાક રોટલી ને એવું પરાણે ખવડાવવું પડે છે મારે. ઘરે કોઈ પણ વસ્તુ બનાવું તો પીઝામાં ડુંગળી કંઈ પણ આવે ને વસ્તુ તો એ ખાતો જ નથી. પરાણે શીખવાડું છું, પણ હવે તો એમ મને કે ઉલટી આવે છે, કંઈ કાઢી નાખે છે.